નમસ્કાર, હું છું ભાવના ચૌહાણ અને તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ગામે ગાયત્રી સંસ્કારધામ ખાતે સેવાભાવી ભાવના સાથે એક નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સંત શ્રી રતિદાદાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને આરોગ્ય તપાસ તેમજ તબીબી માર્ગદર્શનનો લાભ લીધો. ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ ગાયત્રી સંસ્કારધામમાં આયોજિત આરોગ્ય કેમ્પમાં ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ માટે વિવિધ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. કેમ્પ દરમિયાન દર્દીઓની સામાન્ય આરોગ્ય તપાસ, જરૂરી તબીબી સલાહ અને આરોગ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગામડાના લોકોને તેમના નજીકના સ્થળે ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો. સંત શ્રી રતિદાદાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પનું આયોજન અને સંચાલન મહેશભાઈ મહેતા અને શીતલબેન મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા સહયોગ આપનાર તમામ સેવાભાવી વ્યક્તિઓ અને ઉપસ્થિત તબીબી ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આજે કેમ્પ રાખવામાં આવ્યો છે, શું કહેશો? જી, અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત આ સંસ્થા કે જેમાં પરમ પૂજ્ય શ્રી રામ શર્મા આચાર્યજી દ્વારા 100 સૂત્રી કાર્યક્રમો આપવામાં આવ્યા છે. એ અંતર્ગત એક માનવ સેવાએ જ પ્રભુ સેવાના કાર્યને સાર્થક કરતી સંસ્થા એટલે ગાયત્રી સંસ્કારધામ ચલાલા, જ્યાં છેલ્લા 25 વર્ષથી અવિરત સેવાના કાર્યો થઈ રહ્યા છે. આજ દિન સુધીમાં આ સંસ્થા દ્વારા 293 નેત્રયજ્ઞો દ્વારા 11,700 ઉપર મોતિયાના ઓપરેશન દર્દીઓના વિનામૂલ્યે કરવામાં આવ્યા છે. દર્દીઓને લઈ આવવાના, મૂકી આવવાના, દવા, ટીપા, ચશ્મા બધી જ વસ્તુ વિનામૂલ્યે કરી અને આજે 11,700થી પણ વધારે દર્દીઓના મોતિયાના ઓપરેશનો આ સંસ્થાના માધ્યમથી વિનામૂલ્યે થયા છે. એમની તપાસ કરવા માટે છેલ્લા 20 વર્ષથી આ સંસ્થા દ્વારા ચાલતી શ્રી રામ હોસ્પિટલમાં આંખ વિભાગ, દાંત વિભાગ, ENT વિભાગ, જનરલ વિભાગ, આયુર્વેદિક વિભાગ જેવા વિભાગો શરૂ છે, જેમાં દર શનિવારે બપોરે 1 થી 3 વાગ્યા સુધી ડૉક્ટર રાઠોડ સાહેબ આ બધા જ દર્દીઓની તપાસ કરે છે અને એમાંથી કોઈને દવા, ટીપા, ચશ્મા જે કાંઈ જરૂરિયાત હોય એ વ્યવસ્થા થાય છે અને ત્યારબાદ એ દર્દીને મોતિયાના ઓપરેશન માટે દર મહિનાના બીજા બુધવારે લઈ જવામાં આવે છે અને એનું મોતિયાનું ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવે છે. આ સંસ્થા આ વિસ્તાર માટે એક આશીર્વાદરૂપ સંસ્થા છે કે જેમાં એક નાનું બીજ રોપી આજે વટવૃક્ષ સમી સંસ્થામાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે, જેમાંની આ સેવા એટલે આંખની સેવા. જી દાદા.